નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે। આ કોઈ ફિલ્મનો સેટ નથી। આ છે કચ્છના ભુજ નલિયા રેલવે રૂટ પર આવેલા સ્ટેશનો। આ 10 રેલવે સ્ટેશનોમાં બધું જ તૈયાર છે, પણ એક જ વસ્તુ ગાયબ છે, પેસેન્જર ટ્રેન। ટિકિટ કાઉન્ટર તૈયાર, બાંકડા તૈયાર, પ્લેટફોર્મ તૈયાર, પીવાના પાણીની વ્યવસ્થા તૈયાર, પરંતુ 2 વર્ષ પછી પણ એક પણ મુસાફર અહીંથી ટ્રેનમાં બેઠો નથી, કારણ હજુ સુધી કોઈ પેસેન્જર ટ્રેન જ શરૂ કરવામાં આવી નથી। માલગાડીઓ તો આ રૂટ પર ધમધમાટ દોડી રહી છે, કારણ કે તે કમાણી કરાવે છે, પરંતુ સામાન્ય લોકો માટેની પેસેન્જર ટ્રેન હજુ સુધી શરૂ થઈ નથી। આખરે શા માટે? આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે। જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે। ભુજ નલિયા રેલવે લાઇન પર સુખપર, દેશલપર, સુખપર રોહા, સણોસરા, મોથાળા હોલ્ટ, મોથાળા, દનાવાડા, કોઠારા, નલિયા કેન્ટ અને નલિયા એમ 10 રેલવે સ્ટેશન આવેલા છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ સ્ટેશનો આજે જાણે પોતાના પ્રથમ મુસાફરની રાહ જોઈ રહ્યા હોય એમ લાગે છે। ક્યાંક ધૂળ, ક્યાંક સુનકાર, ક્યાંક માત્ર રાહ। ભુજ નલિયા રેલવે લાઇન પર આવેલ કુલ 10 રેલવે સ્ટેશનો અંગે જાણકારી મેળવીએ તો ભુજથી નીકળતા સૌ પ્રથમ સુખપર રેલવે સ્ટેશન આવે છે। આ સ્ટેશનનું મહત્વ એટલા માટે પણ છે કે ભવિષ્યમાં માંડવી તરફની રેલવે લાઇન અહીંથી ફંટાઈને જવાની છે। કરોડોના ખર્ચે નિર્માણ કરેલ સ્ટેશન સંકુલ હાલમાં તો પેસેન્જર ટ્રેનના અભાવે ભૂતિયું ભાસે
ટ્રેન પકડી શકે છે. મોથાળાનું આ રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટર, પ્રતીક્ષાલય, બાંકડા, પ્લેટફોર્મ, પીવાના પાણી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પરંતુ આ તમામ સુવિધાઓનો ઉપયોગ થાય તે પહેલાં ધૂળ ખાઈ રહી છે. રેલવેએ કરોડો રૂપિયાનું જાહેર નાણું ખર્ચીને ઇમારતો તો ઊભી કરી દીધી છે, પણ લોકો માટે ટ્રેન શરૂ થતી નથી. આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મુંબઈ અને અન્ય વિસ્તારોમાં વસવાટ કરે છે. તેઓ બધા કાગડોળે પેસેન્જર ટ્રેન શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. લીલીછમ વાડીઓ વચ્ચે આવેલું આ ધનાવાડા રેલવે સ્ટેશન છે. સ્ટેશન નાનું હોવા છતાં તમામ સુવિધાઓ છે. નલિયા તરફ આવતી જતી માલગાડીઓ જોઈને લોકો નિસાસા નાખે છે કે અમારા નસીબમાં પેસેન્જર ટ્રેન ક્યારે ચાલુ થશે. અબડાસા તાલુકાના બીજા નંબરના મોટા મથક એવા કોઠારાનું આ રેલવે સ્ટેશન છે. આ વિસ્તારમાં પંજાબી ખેડૂતોએ સમૃદ્ધ ખેતીવાડી વિકસાવી છે, તો અહીંના લોકો દેશ વિદેશમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને માદરે વતન આવવા માટે હર પળ ઉત્સુક હોય છે. મોટું વ્યાપારી મથક હોવાને કારણે અહીંથી પૂરતો ટ્રાફિક મળે તેમ છે, પણ રેલવે તંત્રને આ વાત સમજાવે કોણ? નલિયા કેન્ટ નામ સાંભળીને જ ખ્યાલ આવી જાય કે આ રેલવે સ્ટેશન લશ્કરી મથક છે. પાંડાળા વાયુ મથકમાં ફરજ બજાવતા દેશના વિવિધ પ્રાંતના જવાનોને વતન આવવા જવા માટે પેસેન્જર ટ્રેન ચાલુ કરવી ખૂબ જરૂરી છે. 3 દાયકા પહેલા મીટર ગેજ ટ્રેન સેવા ચાલુ હતી, ત્યારે પણ સૌથી વધુ ઉપયોગ આ જવાનો જ કરતા હતા. ભુજ નલિયા રેલવે લાઇનનું અંતિમ સ્ટેશન નલિયા છે. વેસ્ટર્ન મોસ્ટ રેલવે સ્ટેશનનો દરજ્જો ભોગવતા નલિયા રેલવે સ્ટેશન પર હાલમાં માલગાડીઓ મારફતે સિમેન્ટનું પરિવહન થઈ રહ્યું છે, પણ પેસેન્જર ટ્રેન માટે પ્રજા છેલ્લા 3 દાયકાથી તલસી રહી છે. સામાન્ય રીતે નવી રેલવે લાઇનનું લોકાર્પણ પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપીને કરવામાં આવે છે, પરંતુ ભુજ નલિયા રૂટ આ બાબતમાં અપવાદ સાબિત થયો છે. 2 વર્ષ બાદ પણ ટ્રેન નહીં દોડતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. મીટર ગેજ ટ્રેન બંધ થયાને
લગભગ 3 દાયકા થઈ ગયા. આ વિસ્તારના ઘણા બાળકોને પોતાના ગામના સ્ટેશન પર પેસેન્જર ટ્રેન કેવી દેખાય છે તેનો પણ અનુભવ નથી. સવાલ માત્ર ટ્રેનનો નથી, સવાલ છે 1100 કરોડના પ્રોજેક્ટના હેતુનો. જો રેલવે લાઇન તૈયાર છે, સ્ટેશનો તૈયાર છે, માલગાડીઓ દોડી રહી છે, તો સામાન્ય જનતા માટે ટ્રેન કેમ નહીં? પશ્ચિમ કચ્છની જનતા હવે માત્ર વચનો નહીં, પોતાના હકની પેસેન્જર ટ્રેન માંગે છે. શું ભુજ નલિયા રૂટ પર હવે આખરે પેસેન્જર ટ્રેન દોડશે કે આ સ્ટેશનો હજુ વર્ષો સુધી પોતાના પ્રથમ મુસાફરની રાહ જોતા રહેશે? તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂર લખો અને વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી આ અવાજ રેલવે તંત્ર સુધી પહોંચે. આપણે હા હા